નમસ્કાર. જાફરાબાદના મેલડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બાપા સીતારામ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. ટુર્નામેન્ટમાં 36 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલમાં જય પુતળા દાદાની ટીમે ન્યૂ સાગરપુત્ર ટીમને હરાવી વિજેતા ટ્રોફી જીતી હતી. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, બોટ એસોસિએશનના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થતાં આયોજકો દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. શિયાળબેટ બાપા સીતારામ ડે ક્રિકેટ ટુર્નામેન્ટની આજે ફાઇનલ રમાણી છે. આયોજક હતા યોગેશભાઈ બારૈયા. બહુ મસ્ત, હર વર્ષની જેમ આ વખતે પણ સારી રીતે ક્રિકેટ રમાણી છે અને સક્સેસ ગઈ છે. બહુ આજે છોકરાઓ ક્રિકેટને બહુ આજ આનંદ આવ્યો છે અને સક્સેસફુલ આજે ટુર્નામેન્ટ ફાઇનલ રમાણી છે. શિયાળબેટ બાપા સીતારામ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું. બારીયા યોગેશભાઈ આયોજક, હું પોતે, અને ઓપનિંગમાં મનહરભાઈ પટેલ શ્રી રહ્યા હતા અહીંયા, અને ફાઇનલમાં શ્રી પ્રફુલભાઈ, શ્રી મનહરભાઈ પટેલ, શ્રી મનાભાઈ, શ્રી બોટ એસોસિએશન પ્રમુખ શ્રી મુકેશભાઈ ગોળણભાઈ તરફથી મને આ સપોર્ટ મળ્યો હતો બહુ. અને આ ટુર્નામેન્ટનો ભાગ લેનારી ટીમ 36 હતી અને કોઈ સારો મળ્યો હતો પબ્લિકનો અને યુવાનોનો બધીનો સારો સપોર્ટ મને મળ્યો હતો અને એ તરફથી યુવાનોનો સપોર્ટ સારો હતો મારે.